ચંડી પાઠની અંદર આ નવરાત્રિમાં કોઈ પણ વ્યક્તિ, જેમ દેવી ભાગવતની કથા ચાલી રહી છે એવી જ રીતે ચંડી પાઠ છે કે પહેલા દિવસે, નોરતાના પહેલા દિવસે કોઈ પહેલા અધ્યાય સાંભળે, પહેલા અધ્યાયનો સાંભળી પૂજા કરે, પોતાના કુળદેવીનું સ્મરણ કરે, અને પહેલા નોરતાના દિવસે કોઈ પોતાના કુળદેવીને યાદ કરીને કે માં, કે આજના દિવસે આ પહેલો અધ્યાય ચંડીપાઠનો મધુ અને કેટબનો વધ, હે માં આ અધ્યાય દ્વારા તું મારી રક્ષા કરજે પહેલા નોરતાના દિવસે, તો પણ એને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. બીજો નોરતાના દિવસે, બીજા નોરતાના દિવસે 3 અધ્યાયનો માને પાઠ કરે કુળદેવીની સામે. બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય અને ચોથો અધ્યાય. જે ત્રીજા અધ્યાય સુધીમાં મહિષાસુરનો વધ આવે છે, અને ચોથો અધ્યાય એટલે સકરાદેવીની સ્તુતિ. બીજો, ત્રીજો અને ચોથો. બીજા દિવસે માને આ 3 અધ્યાય અર્પણ કરી અને જે માનું અનુષ્ઠાન કરે, માની પૂજા કરે અને માના કુળદેવીની કાર્યમાં સંપન્ન રહે, તો પણ માં જગદંબા એનાથી નજીક રહે છે. ત્રીજા નોરતાના દિવસે કોઈ જગદંબા ના કાર્યને પૂર્ણ કરવા માટે 5મો અને 6ઠો જે અધ્યાય છે, 6ઠ્ઠો અધ્યાય એટલે ધૂર્મલોચનનો વધ, એ 2 અધ્યાય છે જગદંબાને અર્પણ કરી અને માની સ્તુતિ કરે અને નવરાત્રીનું અનુષ્ઠાન કરે, તો પણ પોતાને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે, શાસ્ત્ર બતાવે છે. ચોથા નોરતાના દિવસે કોઈ જગદંબાને 7મો અધ્યાય વાંચી સંભળાવે અથવા ચંડી પાઠમાં હોમાત્મક કરે, અને હોમાત્મક કરવાની શક્તિ ન હોય અને ખાલી પાઠ કરે, તો પણ પોતાને ફળ પ્રાપ્ત થાય છે. અને તે દિવસે ચંદમુંડનો વધ એટલે ચામુંડાનું પ્રાગટ્ય થાય, અને એ દિવસે ચોથા દિવસે કોઈ જગદંબાનું કાર્ય કરે તો ચોથા નોરતાનો મહિમા બતાવ્યો છે. 5મા નોરતાના દિવસે ચંડીપાઠનો 8મો અધ્યાય રક્તબીજનો વધ, જે મહાકાલીનું પ્રાગટ્ય થાય, અને જે રક્તબીજનો વધ કરવા માટે જે જગદંબાનું પ્રાગટ્ય થાય અને માં રક્તબીજને મારે અને માનું કાર્ય સંપન્ન થાય દેવોનું, એ રીતે કોઈ જો જગદંબાને આ રીતે 5મા નોરતે અનુષ્ઠાન કરી અને પોતે ભગવતી પોતાના કુળદેવીનું પૂજન કરે નવરાત્રિમાં, તો પોતાને વિશેષ ફળ પ્રાપ્ત થાય. 6ઠ્ઠા નોરતાના દિવસે કોઈ જગદંબાને 9મો અને 10મો અધ્યાય, 9મા અધ્યાયમાં શુંભ અસુરનો વધ, 10મા અધ્યાયમાં નિશુંભનો વધ કરે માં, અને એ કાર્ય સંપન્ન કરે છે. અને માને જો પૂજા અને અનુષ્ઠાન કરી અને જગદંબાને કે હે માં, મને જે આવડે એ નવરાત્રિમાં હું તારી પૂજા કરું છું, હે માં હું તારા કાર્યથી જરૂર નજીક રહું એવી મને તું સહાનુભૂતિ આપજે. આ નવરાત્રિનો મહિમા છે 6ઠ્ઠા નોરતાનો. 7મા નોરતાના દિવસે કોઈ જગદંબાને 11મો અધ્યાય, જે નારાયણી સ્તુતિ છે, અને એ માને કરી સંભળાવે, માને યાદ કરે, જગદંબાને કે એમાં આ નવરાત્રિમાં મને ક્યારેય સમય નથી મળતો, પણ 9 દિવસ હું તારી પૂજા કરું છું, 9 દિવસ હું તારું કાર્ય કરું છું, અને 9 દિવસ જો માનું અનુષ્ઠાનની પૂજા કરે અને પોતે પોતાના કુળદેવીને 8મા નોરતે નારાયણ સ્તુતિનો 11મો અધ્યાય સંભળાવે, તો જગદંબા એના ઉપર અમી દ્રષ્ટિ રાખે છે, એના પરિવાર ઉપર અમી દ્રષ્ટિ રાખે છે. અને 8મા નોરતે જગદંબાને કોઈ 12મો અધ્યાય ચંડીપાઠનો સંભળાવે અને પોતાનું જે કાંઈ કામ અટકતું હોય અને એક કામ પોતાનું પૂર્ણ થવા માંડે, તો સમજો કે આ મને ચંડીપાઠનું ફળ મળ્યું. એટલે 12મો અધ્યાય એટલે ફળ સ્તુતિ, ફળ મળ્યું એનો મહિમા 12મા અધ્યાયમાં બતાવ્યો છે. અને કોઈ જો માને ચંડીપાઠનો 12મો અધ્યાય 8મા નોરતે આપે તો માં વિશેષ ફળ આપે છે. અને 9મા નોરતે જગદંબાને કોઈ 13મો અધ્યાય, જેમ દેવોને માતાજીનું વરદાન મળ્યું, દેવીનું વરદાન મળ્યું, એમ માં છે એ 13મા અધ્યાયમાં પોતાના ભક્તોને વરદાન દેનારી છે, અભય વરદાન દેનારી છે, અભય વચન આપનારી છે, અભય કાર્ય કરનારી છે. એટલે નવરાત્રિમાં
ચંડી પાઠના 13 અધ્યાય અને 13 અધ્યાયની અંદર કોઈ પણ વ્યક્તિ જો આ રીતે માને કાર્યમાં જોડાય છે તો ભગવતી એનું કાર્ય સંપન્ન કરે છે.